માળિયાહાટીનાના ગાંગેચા ગામે ચોરીના ગુનાનો તાત્કાલિક ગંભીરતાથી ઉકેલ કરનાર પોલીસ વિભાગના અધિકારી તથા સ્ટાફનું ગ્રામજનો દ્વારા સન્માન કરી કામગીરીને આવકારી હતી। ગત તારીખ 7 ના રોજ એક બંધ મકાનમાં ₹1,54,000 ની ચોરી થઈ હતી। માળિયાહાટીના પોલીસના જાબાઝ પીઆઈ એમ.એન. કાતરિયાએ આ બનાવની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી। સમગ્ર સ્ટાફ દ્વારા સીસીટીવી સહિતના સંસાધનની મદદથી ગણતરીની કલાકમાં જ ગામના જ શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। ગાંગેચા ગામના રહીશો દ્વારા પોલીસ વિભાગની આ ઝડપી કાર્યવાહીને લઈને પીઆઈ એમ.એન. કાતરિયા સહિતના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે પીઆઈ કાતરિયાએ જણાવ્યું હતું કે માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી સાંખી નહીં લેવાય અને કોઈ પણ ગુનો હોય કાયમી ધોરણે તાત્કાલિક જ કાર્યવાહી હાથ ધરાશે અને કોઈ પણ વ્યક્તિ 24 કલાકમાં ગમે ત્યારે પોલીસ સ્ટેશન પર આવી રજૂઆત કરશે તો ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી। ગાંગેચા સરપંચ નિલેશભાઈ પટેલ, અમારા ગામમાં ચોરીનો બનાવ બનેલો હતો। એમાં અમારા જાબાઝ સિપાહી કાતરિયા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર કલાકોમાં કામગીરી સારી કરી અને સફળતા મેળવી એ બદલ પોલીસ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર કાતરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર। અમારા ગામ વતી આખા પોલીસ સ્ટાફનો અને સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।